अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थीओ अने वालीओ, जेम जाणीए छीए कि आज रोज पिन वितरण अने डॉक्यूमेंट वेरिफिकेशन करवानो समयगाळो पूरो थयो। जे लोकोने पूरक परीक्षा आपी छे एनी आज नोटिफिकेशन आई छे कि ए लोकोए एमनी एक्जाम अने एमनुं रिजल्ट आवी जाए पछी एमने एमना डॉक्यूमेंट वेरिफिकेशन कराववाना छे। ए वखते एमने अलगथी पिन खुलशे, पण जे लोको ऑलरेडी पास आउट अथवा जेमनुं रिजल्ट आवी गयुं छे એ લોકો કદાચ એ ટાઈમમાં ભાગ નહીં લઈ શકે। કદાચ કોઈ નોટિફિકેશન આવશે તો એના પર ચર્ચા થશે અને આ વિડીયોમાં બતાવવામાં આવશે। હવે ટોટલ આ પિન થ્રુ 9 અલગ અલગ કેટેગરીમાં 9 અલગ અલગ કોર્સીસમાં એડમિશન થઈ શકે એમ છે, જેને મોટા મોટા 3 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ। તો પહેલી કેટેગરી આવે છે નર્સિંગ। નર્સિંગની કેટેગરીમાં બી 3 અલગ અલગ કોર્સીસ છે। એનો જે પહેલો કોર્સ છે એ છે ANM, ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરી। આ કોર્સ ફક્ત છોકરીઓ માટે જ છે અને આના એડમિશન માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા પાસ ક્લાસ બંને રિઝર્વ કેટેગરી માટે અને જનરલ કેટેગરી માટે છે। બીજું જે કોર્સ છે એ છે GNM, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી। એ 3 વર્ષનો કોર્સ છે અને એના માટે બી 12મું ધોરણ પાસ જોઈએ। સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, વ્યવસાયલક્ષી કોઈ બી સ્ટ્રીમમાંથી પાસ કર્યું હોય, પણ એમાં 3 અલગ અલગ રિઝર્વેશન કેટેગરી પ્રમાણે છે। પહેલી કેટેગરી કે જેમાં 35% જોઈએ જે લોકો રિઝર્વ કેટેગરીમાં આવતા હોય, અને ઓપન કેટેગરી માટે 40%ની જરૂરિયાત છે। સાથે સાથે ઇંગ્લિશ સબ્જેક્ટ હોવું જરૂરી છે અને ઇંગ્લિશ સબ્જેક્ટ્સમાં ખાલી પાસ હોવું જરૂરી છે। ત્રીજો જે કોર્સ છે એ છે BSc નર્સિંગ। આ 4 વર્ષનો કોર્સ છે અને આના માટે બી અલગ અલગ ક્રાઇટેરિયા છે, જેમ કે સૌથી પહેલું 12 સાયન્સમાં બી ગ્રુપ હોવું બહુ જરૂરી છે, બાયોલોજી ગ્રુપ હોવું જરૂરી છે। એની સાથે સાથે રિઝર્વ કેટેગરી માટે 40%, અનરિઝર્વ કેટેગરી માટે 45% અને સાથે અંગ્રેજી સબ્જેક્ટ અને એમાં ખાલી પાસ હોય તો બી ચાલે। આ 3 વસ્તુઓ જરૂરી છે। બીજા વિડીયોઝમાં બીજા કોર્સીસ વિશે માહિતી આપીશું। પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ, સેવ, શેર એન્ડ શેર ઇટ। જઝાકલ્લાહ।